એ સાંભળો તો હાલો ને, મને જલ્દી મારા ઘરે મૂકી જાઓ ને. અરે આ વાત ઉપર તો હું તને ના પાડી જ ન શકું ને. ચાલ ચાલ જલ્દી. અરે તમારે પણ સાથે આવવાનું છે, આપણે બંનેનું કામ છે. કેમ, શું થયું એવું? અરે મારી બેનના એડમિશનનું ટેન્શન છે. કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી એ જ સમજ નથી પડતી. એક તો એ ટોટલ ઓલરાઉન્ડર છે, સ્ટડીઝમાં ટોપ, સ્પોર્ટ્સમાં એક્ટિવ અને ડાન્સમાં તો ફૂલ ઇન્ટરેસ્ટ. તો એની એવી ડિમાન્ડ છે કે યુનિવર્સિટી પણ એવી જ જોઈએ કે જ્યાં એકેડેમિક્સની સાથે સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ બધા જ ફિલ્ડમાં ગ્રોથ કરી શકે. અને પપ્પાની કન્ડિશન્સ પણ કઈ ઓછી નથી. હોસ્ટેલ કેમ્પસની નજીક હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિયર બાય હોય અને ડાન્સ પ્રેક્ટિસ માટે પણ ફૂલ ફેસિલિટીઝ હોય. હવે આટલું બધું એકી સાથે ક્યાં મળે? તો ચાલ તને સીધા ઘરે નહીં, પેલા તારી સિસ્ટર માટે એક પરફેક્ટ ઓલરાઉન્ડર યુનિવર્સિટી બતાવું. જોજો ક્યાંક એને દેશની બહાર ન મોકલી દેતા. આ છે પારુલ યુનિવર્સિટી. આમ જો, અહીંયા ખાલી સ્ટુડન્ટ્સ ને બુક્સ પૂરતું એજ્યુકેશન નથી આપતા. અહીંયા ફોકસ છે કમ્પ્લીટ પર્સનાલિટી ડેવલપમેન્ટ પર. અને તારી સિસ્ટર ને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે ને, એ કલ્ચરલ ક્લબ, મ્યુઝિક એક્ટિવિટીઝ, સ્ટેજ પરફોર્મન્સ અને ટેલેન્ટ ઇવેન્ટ થી એના પેશન ને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ મળશે. કેમ કે પારુલ યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની ઓપોર્ચ્યુનિટી પણ આપે છે. એકેડેમિક્સમાં પ્રેક્ટિકલ લર્નિંગ, લાઈવ પ્રોજેક્ટ્સ, એક્સપર્ટ લેક્ચર, હેકાથોન, ટેકનિકલ ઇવેન્ટ્સ, એજ્યુકેશનલ ટૂલ્સ બધું જ છે. એટલે સ્ટુડન્ટ્સને ખાલી ડિગ્રી નહીં પણ રિયલ એક્સપોઝર થી કોન્ફિડન્સ મળે છે. એટલે ખાલી પેશન ફોલો નહીં કરવાનું, સાથે સાથે એની પ્રોપર રિકોગ્નિશન અને ક્વોલિફિકેશન પણ મળશે. અને સ્પોર્ટ્સમાં ઇન્ડોર અને આઉટડોર બેયમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ, હોકી, ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, જીમ બધું જ અવેલેબલ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ બધું એક જ કેમ્પસમાં છે. એટલે સ્ટુડન્ટને સેફટી, કન્વીનિયન્સ, ગ્રોથ બધું એક સાથે મળે છે. ઓકે, પણ હોસ્ટેલનું શું? અરે આમ જો, હોસ્ટેલ એ કેમ્પસની અંદર જ છે અને 17,000 કરતા વધારે સ્ટુડન્ટ કેમ્પસ હોસ્ટેલમાં જ રહે છે. અને સ્ટુડન્ટ્સને નાની નાની વસ્તુ માટે કેમ્પસની બહાર ન જવું પડે. એટલે 24/7 હોસ્પિટલ, એક્ટિવિટી ઝોન્સ, ફૂડ કોર્ટ, આ બધી ફેસિલિટીઝ કેમ્પસમાં જ છે. અરે વાહ, હાસ તો હવે ટેન્શન ગયું. તો ચાલો આપણે ઘરે જ જઈએ. અરે ના ના, હવે તને તારા મમ્મી પપ્પાની ઘરે મૂકતો આવું. અમે તારા મમ્મી પપ્પાને કીધું વસ્તુ મેળી નથી ને એમ કઈ થાય. હાલ હે? હાલ હાલ.